मैं है ना एम क्या से ऊपर चढ़िए आपड़े ऊपर तो हूं आनी ऊपर चढ़ी गयो झाड़वा माथे અમારી વાડમાં કેરીયું ખાવા ભાઈ ભાઈ હવે નહીં આવી મિત્રો મારી પાછળ જે ખાડો જોઈ રહ્યા ને કોઈ સામાન્ય ખાડો નથી 12 માસ એમાં પાણી ખૂટતું જ નથી ચાલો આપણે જોઈએ અને બાજુમાં મસ્ત મજાનો આંબો છે ત્યાં પણ જવાના છીએ આપણે અને ભાઈ અહીંયા કૂવો છે કે પછી ભોગાવો છે કે કોઈ ચમત્કાર છે કઈ ખબર નથી પડતી મને તેનું છે અહીં રાતે છે ને દીપડા વીપડા આવતા હશે બાકી જો આપણે સામે છે ને આંબો છે આંબામાં જોઈશું આપણે કેરીયું છે ત્યાં જઈને આપણે ચાલો બાકી અહીંનો તમે આંબો જો આ હા હા અને પાછળ ભાઈ આખું જંગલ છે અને દુઃખની વાત તો એ છે કે ભાઈ આમાં કેરીયું નથી કેરીયું હોત તો કેવી મજા આવે જો તમે અહીંયા હે ને બહુ મજા આવે છે ભાઈ અહીંયા તો યાર આ ઈસકો ખાવાનું છે સ્પેશિયલી કા ભાઈ આમ તો કેવડો મોટો આંબો છે પણ આમાં એક પણ કેરી નથી અને અમે એક નથી આવ્યા હું આની ઉપર ચડી ગયો ઝાડવા માથે ફોટો પાડો મારો ફોટો અમારી વાડમાં કેરીયું ખાવા ભાઈ હવે નહીં આવી હવે નહીં આવી એમ ભાઈ હશે ભાઈ હવે નહીં આવી એમ હશે ભાઈ મિત્રો ફાઇનલી આપણને કેરીયું મળી ગઈ છે મારો ભાઈ ઉપર ચડ્યો છે આંબા ઉપર અને ભાઈ દેખાડ તો કેરી જો કેવી મસ્ત કેરી છે ભાઈ આપણે ખાવાની છે અને જો સામે હે ને એમ કે છે ઉપર ચડવીએ આપણે ઉપર મિત્રો એક કેરી છે ને 4 જણા છે કેમ ભાગ પાડો આ ભાઈ અને હાથી ભાઈ ભાંગ હાલ હાલ ભલામણા ભીમ જેવું બળ છે તારું તું કેમ આમ કરે હાલ ભાંગ હાલ હા ત્યાં ઓલું કૂતરું શું કરી ગયું છે અરે તારી જિંદગીમાં ધૂળ પડી છે ભાઈ ધૂળ પડી છે તારી જિંદગીમાં લાય હું ઢીકો મારીને તોડ નાખું હાલે ભાઈ ખાધું પીધું ખંભે આવે અને એ તો તમારે હે ને તાકાત લેવી ને તો ગામડામાં તમારે દેશી ગોળ ઘી દૂધ ખાવું પડે જો આવી રીતે ભાંગે જોયો આવી રીતે ભાંગે બાકી તમે એવા ગમે એવા શરીર ઈ નકામા હે ભાઈ શું ભાઈ નકામું છે બધું હાલ ભાઈ હાલ કેરી ખાઈ લે હા હા બધાને ભાગ્ય પૂરતું દેવું પડે હાલે ભાઈ આટલું તારું હા લે હજી બીજો ભાગ પડશે આપણે એ બધું ઠીક આ તો નર હતો ને આવી ક્યાંથી એટલે હવે ભાઈ આજુબાજુમાં પાડોશી ને બધા આપણા જેવાના કેટલાય આવતા ખબર હે પાછવડા આંબો હે બધા કેરીયું ખાવા આવે કેટલા 2 મહિનાથી કેરીયું ચાલુ છે કોઈ નો રહેવા દે કેરી તેમ ખાલી જોવો નિમડા બહુ ઘાટી લાગે છે યાર